વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને બે ટ્રફ મળી 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસરથી 5 દિવસ અમદાવાદ સહિત રાજ્યભરમાં તેજ પવન સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। 1 થી 4 જૂન દરમિયાન અમદાવાદમાં પવન સાથે વરસાદની શક્યતાને લઈ ગરમીનો પારો 3 થી 5 ડિગ્રી ગગડવાનું અનુમાન છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગરમીનો પારો ગગડી 36 ડિગ્રી પહોંચવાની પણ આગાહી છે। હવામાન વિભાગે આજથી 4 જૂન સુધી રાજ્યમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। આજે હવામાન વિભાગે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે। આ સિવાય મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। વરસાદની આગાહીને લીધે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 4 દિવસ સુધી તેજ પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્ય પર એક સાથે 4 સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને બે ટ્રફ મળી કુલ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે તેજ પવન ફૂંકાઈ શકે છે। રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો 1 થી 4 જૂન દરમિયાન અમદાવાદમાં પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતાઓ, ગરમીનો પારો પણ 3 થી 5 ડિગ્રી ગગડવાનું અનુમાન વ્યક્ત કરાયું છે, જેને લઈ અને રાજ્યભરમાં ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચી જાય તેવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો કયા કયા રાજ્યોમાં વરસાદ વરસી શકે છે? આજે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદ વરસી શકે છે। આજના દિવસમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે। દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો આ તરફ નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે। નવસારી, વલસાડ, દીવ, દમણમાં પણ વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। તો આ તરફ વાત કરીએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકમાં 18 તાલુકાઓમાં અડધાથી સવા ઇંચ વરસાદ। મહીસાગરનું વીરપુર, જેમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ વરસ્યો છે। અરવલ્લીનું મોડાસા, જ્યાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। પંચમહાલના શહેરા, અરવલ્લીનું ભિલોડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના વડાલી, મહીસાગરનું કડાણામાં 1 ઇંચ વરસાદ, મોરવા, હડફ અને ધનસુરામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ખેડબ્રહ્મા અને દાહોદ તાલુકામાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સાઠંબા, માલપુર, વિજયનગરમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ક્વાંટ, બોડેલી, ઈડર, મેઘરજ અને શામળાજીમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં જે વરસાદી આંકડા નોંધાયા છે ત્યારે સૌથી વધુ મહીસાગરનું વીરપુર, જ્યાં સવા ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો છેલ્લા 24 કલાકમાં 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। અરવલ્લીના મોડાસામાં 1 ઇંચ વરસાદ, પંચમહાલનું શહેરા, અરવલ્લીનું ભિલોડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વડાલી અને કડાણામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં 18 તાલુકાઓમાં અડધાથી સવા ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ વાત કરીએ અમરેલીનું રાજુલા બાદ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં પણ વરસાદ નોંધાયો છે। જાફરાબાદ તથા ગ્રામ્યના હેમાળ, કડિયાળી ગામમાં પણ વરસાદ નોંધાયો છે। તો બાબરકોટ અને દેસપુર ગામમાં પણ વહેલી સવારથી વરસાદ નોંધાયો છે। અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો અમરેલીમાં પણ વરસાદી માહોલ, જાફરાબાદ સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। જાફરાબાદ તથા ગ્રામ્યના હેમાળ, કડિયાળી ગામમાં વરસાદ નોંધાયો છે। અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને તેની વચ્ચે વરસાદનું આગમન થયું છે। સતત વરસાદી માહોલ અમરેલીમાં જોવા મળી રહ્યો છે।
તો આ તરફ વાત કરીએ અમરેલીની રાજુલાની, તો રાજુલા પંથકમાં પણ વહેલી સવારે વરસાદ નોંધાયો છે. રાજુલાના હિંડોણા, છતડિયા, કડિયાળી સહિતના ગામોમાં વરસાદ. રાજુલા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. અમરેલીનું રાજુલા પંથક, જ્યાં વહેલી સવારે વરસાદ નોંધાયો છે. રાજુલાના હિંડોણા, છતડિયાળી, કડિયાળી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. રાજુલા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ ખુમાણા આપણી સાથે ફોન લાઈન ઉપર છે. હરેશ, અમરેલીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તમામ તાલુકાઓમાં વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે. હરેશ, બિલકુલ, અમરેલી જિલ્લાના જે દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને જે રાજુલા જાફરાબાદના ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજુલાની વાત કરીએ તો હિંડોળા, સતડિયા, કડિયાળી સહિત ગામોમાં પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે આ વરસાદ વરસતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે. ત્યારે જાફરાબાદના કડિયાળી, બાબરકોટ, ગેસપર સહિતના જે ગ્રામ્ય પંથકો જે છે તેમાં પણ વરસાદ વહેલી સવારે ખાબક્યો હતો. ત્યારે સમગ્ર દરિયાઈ વિસ્તારની જે બેલ્ટ છે ત્યાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. એટલે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ને તેના કારણે રાજુલા જાફરાબાદના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે. જી ચોક્કસથી હરેશ, માહિતી બદલ આભાર. તો આ તરફ વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢનું વંથલી, જ્યાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો છે. શાહપુર સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વંથલી પંથકમાં પાછોતરા, કેરીના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે. ધીમી ધારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પણ વહેતા થયા છે. જૂનાગઢનું વંથલી, જ્યાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો. શાહપુર સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ એકાએક મેઘરાજાનું આગમન થયું છે. અસહ્ય ગરમી અને બફારાની વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. વંથલી પંથકમાં પાછોતરા, કેરીના પાકને પણ નુકસાન જવાની ભીતિ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર નિર્મલ આપણી સાથે ફોન લાઈન ઉપર છે. સાગર, જૂનાગઢમાં જે વરસાદી માહોલ છે, સમગ્ર જૂનાગઢના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. શું વિગતો? જી, ચોક્કસથી જૂનાગઢના જે સોરઠ કહેવાય, વંથલી સોરઠ પંથક, ત્યાં વરસાદી માહોલ છે. હાલ જે રીતના આકાશમાં વાદળછાયું વાતાવરણ છે અને અસહ્ય ગરમી અને બફારો પણ જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે વહેલી સવારે વંથલીના જે શાહપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે અને જે ધીમી ધારે પડ્યો છે તેને લઈને જે કેરી છે, રાવણા છે, જે બાગાયતી પાકો છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ હોવાની ભીતિ પણ ખેડૂતો દર્શાવી રહ્યા છે. જી ચોક્કસથી સાગર, માહિતી બદલ આભાર. તો આ તરફ વાત કરીએ ગીર સોમનાથની. ગીર સોમનાથના ઉના પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટા. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગીર સોમનાથનું ઉના પંથક, જ્યાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા વરસ્યા છે. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેની વચ્ચે ઉના પંથકમાં વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ છવાયું છે અને તેની સાથે જ મેઘરાજાનું આગમન થતાં ગરમીમાંથી રાહત મળી છે. તો ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. આ તરફ વાત કરીએ સુરતની. સુરતના કોઠાદરા બાદ પલસાણા તાલુકામાં પણ વહેલી સવારે વરસાદ. કડોદરા, ચલથાણા, બગમુરા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરતનું કઠોદરા બાદ હવે પલસાણા તાલુકામાં પણ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને હજુ પણ આવનારા સમયમાં વરસાદ વરસે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેની વચ્ચે મેઘરાજાનું આગમન સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે. કડોદરા, ચલથાણ, બગુમરા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
તો આ તરફ સુરતના કઠોદરા વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો સુરત શહેર અને જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે। સુરતના કઠોદરા વિસ્તારમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદનું આગમન થયું છે। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરતનું કઠોદરા વિસ્તાર જ્યાં વહેલી સવારથી જ ઝરમર વરસાદનું આગમન થયું છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સ્થાનિકોને પણ બફારામાંથી રાહત મળી છે અને હજુ પણ આવનારા સમયમાં વરસાદ વરસે તેવી વકી વ્યક્ત કરાઈ છે। તો સુરત શહેર અને જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, હજુ પણ આવનારા સમયમાં વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો સુરતનું કઠોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે અને હજુ પણ આવનારા સમયમાં વરસી શકે તેવી પણ આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી હતી તેની વચ્ચે વરસાદનું આગમન સુરતમાં થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। ઇન્દ્રમલ, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું છે, ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ઇન્દ્રમલ, બિલકુલ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તેની અંદર છે તે દક્ષિણ ગુજરાત અને સુરત પણ આગાહીમાં સમાવિષ્ટ હતું, તે પ્રમાણે વરસાદ છે તે વરસ્યો છે। આજે વહેલી સવારે સુરત ગ્રામ્યની અંદર પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। ખાસ કરીને સુરત જિલ્લાના જે પલસાણા તાલુકો છે, કડોદરા, ચલથાણ, બગુમરા વિસ્તારની અંદર વહેલી સવારે સામાન્ય કહી શકાય કે વરસાદ છે તે વરસ્યો છે। વરસાદને લઈને એક તરફ છે તે વાતાવરણમાં ઠંડક તો થઈ હતી, પરંતુ વરસાદ બંધ થવાને કારણે હવે જે બફારો થઈ રહ્યો છે તે પહેલા કરતા પણ હવે વધારે બફારો જોવા મળી રહ્યો છે। જોકે હવે હાલ પણ છે તે આકાશ વાદળછાયું વાતાવરણ સમગ્ર ચારે તરફ સુરત જિલ્લાની અંદર દેખાઈ રહ્યું છે અને દિવસ દરમિયાન વધુ વરસાદ પડે તેવી પણ શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। ચોક્કસ ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર। તો આ તરફ વડોદરાની વાત કરીએ। વડોદરાનું વાઘોડિયા તાલુકો, જ્યાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો છે પ્રથમ વરસાદ। વાવાઝોડાના કારણે અનેક મકાનના છાપરા પણ ઉડી ગયા છે। તેજ પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે। અનેક ઠેકાણે વીજ પોલ પડી જવાની પણ ઘટના બની છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે। વડોદરાનું વાઘોડિયા, જ્યાં મોડી રાતથી જ મેઘરાજાનું આગમન થઈ ગયું છે। ગઈકાલે મોડી રાત્રે જ તાલુકામાં પ્રથમ વરસાદ વરસ્યો। વાવાઝોડાના કારણે અનેક મકાનોના છાપરા પણ ઉડી ગયા હોવાની ઘટના બની છે। તેજ પવન ફૂંકાયો હતો, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તેજ પવનના કારણે વીજ પોલ ધરાશાયી થવાની ઘટના બની છે, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ભારે જહેમત બાદ સ્થાનિકોએ વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો હતો। વાવાઝોડાના કારણે અનેક મકાનના છાપરા ઉડી ગયા હોય તેવી પણ ઘટના બની છે। તો વડોદરાનું વાઘોડિયા વિસ્તાર, જ્યાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો। અમરેલીની વાત કરીએ। અમરેલીનું રાજુલા પંથક બાદ હવે જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જાફરાબાદ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં હેમાળ અને કડિયાળી ગામમાં વરસાદ નોંધાયો છે। જાફરાબાદના બાબરકોટ અને ધેસપુર ગામમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા। છેલ્લા કેટલાક દિવસોથી પડતી અસહ્ય ગરમી વચ્ચે અચાનક આવેલા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ તરફ રાજુલાના હિંડોણા, છતડિયા અને કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। તો અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે, છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ તરફ વડોદરાનું શિનોર, જ્યાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે। આ તરફ દ્રશ્યો જોઈ રહ્યા છો સાબરકાંઠાના। સાબરકાંઠામાં પણ વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો છે। રાજ્યભરમાં વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે, ચોમાસા પહેલા વરસાદની તોફાની બેટિંગ। ગઈકાલે મોડી રાત્રે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાત્રે તેજ પવન સાથે વરસાદ વરસ્યો। શહેરના સ્ટેશન રોડ, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસાદને પગલે મધરાત્રે જ શહેરમાં વીજ પુરવઠો ખોરાયો હતો। આ તરફ તાલુકાના ઊંચાપન પંથકમાં પણ ગાજવીજ અને તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। સતત પોણા કલાક સુધી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે।
મહીસાગરની વાત કરીએ, મહીસાગરનું લુણાવાડા, જ્યાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા જેવા ફૂંકાતા પવનના કારણે અનેક વિસ્તારમાં મોટા વૃક્ષો પણ મૂળમાંથી ઉખડી ગયા છે. મોડી રાત્રે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તોફાની પવનને લીધે વીજ લાઈનો પર ઝાડ પડતા કે વાયર તૂટતા મોડી રાતથી જ ગ્રામીણ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. હાઈવે પરથી એક વિશાળ વૃક્ષ ધરાશયી થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. આશરે 1 કલાકથી વધુ સમયે વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે. તો દાહોદ બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના માર્ગો પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. આ તરફ વડોદરાનું શેનોર પંથક, જ્યાં તેજ પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદી ઝાપટા પડ્યા હતા. સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો. જિલ્લાના 8 પૈકી પ્રાંતિજ, તલોદ અને પોશીનામાં એમ 3 તાલુકામાં કોઈ અસર વરસાદની વર્તાઈ નથી. એટલે કે અહીંયા વરસાદનું ટીપુંય નથી પડ્યું, જ્યારે બાકીના 5 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે.